હું છું સિદ્ધાર્થ દોડકિયા। મહત્વના સમાચારથી શરૂઆત। માત્ર 3 ઇંચ વરસાદમાં વિરમગામ ડૂબી ગયું તો કડીમાં પણ જળબંબાકારની સ્થિતિ। અમદાવાદના વિરમગામ અને માંડલમાં મેઘરાજાએ ગણતરીની મિનિટોમાં જ સ્થળ ત્યાં જળની સ્થિતિ કરી દીધી। 1.5 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા વિરમગામ ડૂબી ગયું। વિરમગામના હાલ બેહાલ થઈ ગયા। એવો વરસાદ પડ્યો કે ગામની શેરીએ શેરીએ નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। બજારોમાં 3 થી 4 ફૂટ પાણી ભરાઈ જતા રોડ જાણે નદી બની ગયા। હાઈવે હોય કે પછી ગામની અંદરની બજારો, અત્ર તત્ર સર્વત્ર પાણીનું રાજ છવાઈ ગયું। પાણી એટલા ભરાયા કે બાળકોએ સ્વિમિંગ પૂલ સમજી નહાવાની મજા માણી। હાઈવે પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા। વિરમગામ શહેરના ભરવાડી દરવાજા, ગોલવાડી દરવાજા, પરકોટા સહિતના રસ્તાઓ પાણીમાં જ ડૂબી ગયા। આ તરફ અમદાવાદ શહેરમાં આખો દિવસ ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસતો રહ્યો। વહેલી સવારથી અમદાવાદમાં વરસાદ શરૂ થઈ ગયો। આખો દિવસ ઠંડા પવન સાથે વરસાદ પડતો રહ્યો। ઝરમર વરસાદથી વાતાવરણ આહલાદક બન્યું। જળબંબાકારના દ્રશ્યો છે કડીના। 2.5 ઇંચ વરસાદ પડતા કડીના રસ્તા પર નદી વહેતી થઈ ગઈ। ભારે બફારા બાદ બપોરના 12 વાગ્યાથી ધનાધન વરસાદ પડવાનો શરૂ થઈ ગયો। અંદાજે 2 કલાક અવિરત આકાશમાંથી પાણી વરસતા રહ્યા। પાણી થઈ ગયું આખો વિસ્તાર। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં સવારથી વરસાદી માહોલ જામ્યો। તાપી જિલ્લામાં આંશિક વિરામ બાદ ફરી વરસાદ પડ્યો। ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા। ખેતરોમાં પાણી ભરાયા, જેથી ખેડૂતો હવે વરસાદ વિરામ લે તેવી પ્રાર્થના કરી રહ્યા છે। વરસાદી માહોલ વચ્ચે સુરતમાં ભારે પવનથી 200 વર્ષ જૂનું ઝાડ ધરાશાયી થયું। દિલ્હી ગેટ ગોપાલજીની હવેલી નજીક વૃક્ષ ધરાશાયી થતા એક રિક્ષા અને મકાનને નુકસાન થયું। તો સુરતના વાપી શામળાજી હાઈવે પર નંબર 56 ઉપર પણ 2 મહાકાય વૃક્ષ ધરાશાયી થયા। ઝાડ પર કાર પડતા કારને નુકસાન થયું। ઝાડ પડ્યું તે સમયે કારમાં 4 લોકો સવાર હતા। તમામનો આબાદ બચાવ થયો। દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવથી શંકર ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો। વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા અહીંના ધોધ સક્રિય બની ગયા છે। વલસાડ પંથકમાં ચોમેર હરિયાળી ખીલી ઉઠી છે। આ વિસ્તારમાંથી વહેતા નાના મોટા ઝરણા અને ધોધ આકર્ષણ જમાવી રહ્યા છે। તેમાં પણ વિલ્સન હિલ નજીક વાગવડમાં આવેલો શંકર ધોધ પણ જીવંત બનીને વહેવા લાગ્યો છે। 100 ફૂટ ઉપરથી ધોધ વહેતો થતા આકર્ષણ જમાવી રહ્યો છે। આ ધોધ અને આસપાસના વિસ્તારનું કુદરતી સૌંદર્ય લોકોના મન મોહી રહ્યું છે। લોકો મોટી સંખ્યામાં પ્રકૃતિને નિહાળવા ઉમટી પડ્યા છે। અહીંના કુદરતી વાતાવરણને માણવા લોકો મુંબઈ સહિતના દૂર દૂરથી અહીં પહોંચી ગયા છે। પરંતુ આ શંકર ધોધ અને આસપાસના વિસ્તારમાં વિકાસનો અભાવ હોવાથી અહીં વિકાસ કરવામાં આવે તેવી માંગ કરી છે। ડાંગમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી, ધોધ જોવા ઉમટ્યા લોકો। ચોમાસું જમતા જ ગુજરાતનું ચેરાપુંજી કહેવાતું ડાંગ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। ડાંગ જિલ્લામાં છેલ્લા 15-20 દિવસથી ધોધમાર વરસાદ પડતા સૂકા થયેલા ઝરણા ખળખળ વહેતા લાગ્યા છે। સૂકી નદીઓ બે કાંઠે વહી ગાંડીતુર બની છે અને પર્વતોથી ઘેરાયેલો ડાંગ જિલ્લાએ જાણે લીલી ચાદર ઉડી